કેમ છો? કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી હાંડવાની રેસીપી અને આવી જ રીતે ગુજરાતી વાનગીઓ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। હવે આપણે બનાવીશું ફરાળી હાંડવાની રેસીપી। ફરાળી હાંડવો બનાવવા માટે સૌપ્રથમ આપણે મોરૈયો લેવાનો છે અને મોરૈયો મેં 200 ગ્રામ લીધેલો છે અને આપણે 2 પાણીથી બરાબર ધોઈ લેવાનો છે। આવી રીતે બરાબર ધોઈ અને ફરી આપણે ચોખ્ખું પાણી ઉમેરીશું અંદર। હવે આપણે ઢાંકીને 20 મિનિટ મૂકી રાખીશું। આનાથી મોરૈયો છે તે બરાબર ફૂલી જશે। અને હવે આપણે મિક્સરના જારમાં આની પેસ્ટ બનાવવાની છે અને આપણે અંદર 50 ગ્રામ દહીં ઉમેરવાનું છે। દહીં ખાટું ઉમેરવાનું છે। દહીં ઉમેરી અને આપણે આની પેસ્ટ બનાવવાની છે। અને હવે આપણે એક વાસણમાં કાઢી લઈશું અને ફરી આપણે ઢાંકીને 30 મિનિટ રાખી મૂકવાનું છે। અને 30 મિનિટ પછી દહીંના લીધે બરાબર આથો આવી જાય છે અને આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે। અને આની જે આ પેસ્ટ છે તે આવી રીતે બનવી જોઈએ તો જ આ સારો બને છે હાંડવો। હવે આપણે દૂધી ઉમેરીશું અંદર છીણેલી 50 ગ્રામ અને લીલા મરચાં આપણે 2 ઝીણા કટિંગ કરીને લેવાના છે અને મગફળીના દાણા વાટીને લેવાના છે અને હળદર આપણે 1 ચમચી લેવાની છે અને ધાણા જીરું 1 ચમચી લેવાનું છે અને મીઠું આપણે સ્વાદ અનુસાર ઉમેરવાનું છે। હવે આપણે લીલા ધાણા ઉમેરીશું અંદર અને બરાબર મિક્સ કરી લેવાનું છે। આના અંદર તમે ખાંડ પણ ઉમેરી શકો છો અને વરિયાળી પણ ઉમેરી શકો છો, તેનાથી પણ ટેસ્ટ સારો આવે છે। હવે આ બરાબર આપણે મિક્સ કરવાનું છે અને મિક્સ કરી અને પછી આપણે અડધી ચમચી સોડા ઉમેરવાના છે, જે આપણે ખાવાના સોડા આવે છે, મીઠા સોડા, તે ઉમેરવાના છે। હવે આપણે બરાબર મિક્સ કરી લેવાનું સોડા ઉમેરીને। હવે આપણે એક કઢાઈ લેવાની છે, તેમાં 2 ચમચી તેલ લેવાનું છે। આના અંદર આપણે જીરું ઉમેરીશું। વ્રતમાં ખાવું હોય તો આપણે જીરું ઉમેરવાનું, નહીતર રાઈ પણ તમે ઉમેરી શકો છો। અને અંદર તલ ઉમેરીશું અંદર અને આપણે મીઠી લીમડીના પાન ઉમેરીશું અને હવે આપણે આ જે પેસ્ટ બનાવી છે તે ઉમેરીશું અંદર। જે સાઈઝનો બનાવવો હોય એ સાઈઝનો, જો તમારે વધારે જાડો બનાવવો હોય તો વધારે પેસ્ટ ઉમેરવાની અને પાતળો બનાવવો હોય તો ઓછી પેસ્ટ ઉમેરવાની। અને આ પાતળા જ સારા લાગે છે અને બહુ જાડા પણ નહીં અને બહુ પાતળા નહીં, એવા બનાવી લેવાના। અને આપણે 10 મિનિટ ઢાંકી અને પછી એને પલટાવી લેવાનું છે અને ધીમા તાપથી જ બનાવવાનું છે। આવી રીતે આપણે ઉપર તેલ લગાવવાનું છે, 1 ચમચી પહેલાં અને 1 ચમચી પછી પલટાવીને। અને આવી રીતે આપણે 5 મિનિટ ઢાંકીને આ જે હાંડવો છે તે તૈયાર થઈ જાય છે। અને આપણે કોઈ પણ વ્રતમાં ખાઈ શકીએ છીએ અને આવી રીતે જ આપણે બીજો હાંડવો પણ બનાવી લઈશું। અને આવી રીતે આપણે ઢાંકીને પલટાવીને કરી લેવાનું છે। હાંડવો ફટાફટ બની જાય છે અને આવી રીતે આ તલના લીધે પણ આનો ટેસ્ટ સારો આવે છે। તો હું તમને કટ કરીને પણ બતાવું કે હાંડવો એકદમ સરસ બન્યો છે। તમે જોઈ શકો છો હાંડવો એકદમ સરસ બન્યો છે। અને આવી જ રીતે મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હવે મળીશું બીજી રેસીપીમાં। ત્યાં સુધી બાય।